ચોમાસા દરમિયાન અમદાવાદમાં આવેલા તમામ 25 અંડરબ્રિજમાં પાણી ભરાશે અને ત્યાંથી પસાર થતા કોઈ નાગરિક અકસ્માતનો ભોગ બનશે તો તેની સંપૂર્ણ જવાબદારી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની નહીં પણ નાગરિકની પોતાની રહેશે તેવું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેર કરાયું છે। અમદાવાદ કોમનવેલ્થ ગેમ્સ જેવી આંતરરાષ્ટ્રીય કક્ષાની ઇવેન્ટની યજમાની તરફ આગળ વધી રહ્યું છે ત્યારે શહેરના ઇન્ફ્રાસ્ટ્રક્ચર રસ્તાઓ અને ડ્રેનેજ વ્યવસ્થાને લઈને વધુ જવાબદારી અને સજ્જતા અપેક્ષિત છે પરંતુ ચોમાસા પૂર્વે એએમસી દ્વારા જાહેર કરાયેલી અંડરપાસની યાદી અને અકસ્માતની જવાબદારીમાંથી હાથ ખંખેરવાનો અભિગમ અનેક સવાલો ઉભા કરે છે। જ્યારે સામાન્ય વરસાદમાં પણ અંડરપાસ પાણીમાં ગરકાવ થઈ જતા હોય ત્યારે નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવી એ તંત્રની પ્રથમ ફરજ ગણાય। પાણી ભરાવાની સમસ્યા અટકાવવા અસરકારક ડ્રેનેજ વ્યવસ્થા ઊભી કરવા અને રસ્તાઓને ખાડા મુક્ત રાખવા માટે આગોતરા આયોજન જરૂરી છે। તેના બદલે જો તંત્ર માત્ર ચેતવણી જાહેર કરીને જવાબદારી નાગરિકો પર ઢોળવાનો પ્રયાસ કરે તો તે શહેરી વ્યવસ્થાપનની ખામીઓ તરફ ઇશારો કરે છે। જવાબદારી સ્વીકારવી અને તકેદારી રાખવાના સ્થાને કોર્પોરેશન પોતાના પર દોષનો ટોપલો ઢોળાય તો છટકબારી કેવી રીતે શોધવી તેવી મથામણમાં અત્યારથી જ લાગી ગયું છે અને જો ચોમાસા પૂર્વે જ આવી સ્થિતિ હોય તો ચોમાસામાં શું સ્થિતિ થશે તે પણ હવે એક ચર્ચાના કેન્દ્રમાં આવી ગયું છે અને જો અંડરપાસમાંથી તમે પસાર થશો ત્યાં તમારી સાથે અકસ્માત થયો તમે ડૂબી જશો કોકનું મોત થયું તો તેની જવાબદારી સંપૂર્ણપણે પોતાની રહેશે વ્યક્તિગત જવાબદારી રહેશે એએમસી આમાં કોઈ પણ રીતે જવાબદાર નહીં ઠરે। અને આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે સામાજિક અગ્રણી પવન કાપડિયા જોડાઈ ગયા છે। પવનભાઈ, એએમસીની આ ચેતવણીને તમે કેવી રીતના જોઈ રહ્યા છો? પવનભાઈ, આપનો અવાજ નથી આવતો। નમસ્કાર બેન જી, આ એવી વસ્તુ થઈ કે જેને જવાબદારી આપણે આપી છે પ્રજાના ટેક્સના પૈસાથી જેમને બેસાડવામાં આવ્યા છે એ જ લોકો આજે પ્રજાને સંવેદનાને સમજવાને બદલે પ્રજાના રૂપિયાનો વેડફાવાના કેવી રીતે એનું એક નિકાલ લાવી રહ્યા છે। ક્યાંક ને ક્યાંક સરકારની અને અધિકારીઓની એવી નીતિ છે કે જેની અંદર પ્રજાના જે પૈસા છે ટેક્સના પૈસા એ ટેક્સના પૈસાનો યોગ્ય યુટિલાઇઝેશન ન થવો। જેના ઉદાહરણ તરીકે હું તમને કહું કે આપણે નોટિસ આપી છે કંઈક 25 અંડરપાસો બંધ કરવાની, બરાબર? અમદાવાદ સિટીની અંદર સૌથી મોંઘામાં મોંઘો અંડરપાસ કહેવામાં આવે છે એ પાલડીનો જલારામ અંડરપાસ જે છે ₹83 કરોડના ખર્ચે આ અંડરપાસ બનાવવામાં આવ્યો, બરાબર? આજે એ છે પછી એની અંદર દરેકે દરેક અમદાવાદના જે 25 છે એની અંદર 20 અંડરપાસ એવા છે કે જેની અંદર 2.96 કરોડના ઓટોમેટિક બૂમ બેરિંગ અને સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે। કેટલી રકમ? 2.96 કરોડ ઓટોમેટિક બૂમ બેરિંગના। હવે સીસીટીવી અને બૂમ બેરિંગના તમે આટલા બધા પૈસા જો ખર્ચ્યા હોય પ્રજાના ટેક્સના પૈસા, બરાબર છે, તો આજે એ પૈસાનું યુટિલાઇઝેશન સીસીટીવી કેમેરા તમે શેના માટે લગાવ્યા છે? કે કોઈ વ્યક્તિ અંદર આવે નહીં કે કોઈ ઘટના ના બને ત્યાં તમે કોઈક વ્યવસ્થા ઊભી કરો, બરાબર, એના માટે। અને રાજ્યની અંદર જેટલી બી કોર્પોરેશન છે એમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આપણે વાત કરીએ તો જ્યારે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરને જ્યારે બંધારણીય જોગવાઈ પ્રમાણે નિયુક્ત કરવામાં આવ્યા હોય તેમની સૌથી પહેલા સંવેદના અને જવાબદારી એ આવે છે કે પ્રજાનો ટેક્સનો પૈસો યોગ્ય જગ્યાએ વપરાવો જોઈએ। તો એની જગ્યાએ તો કોન્ટ્રાક્ટરોને લારીઓ કરવામાં આવી રહી છે આ સરકારમાં આ અધિકારીઓ દ્વારા અને ક્યાંક ને ક્યાંક પ્રજાને ખાડામાં નાખી દેવાના એવી વાત આવી। પવનભાઈ, આ અંડરપાસ એએમસી નો તો પછી જવાબદારી નાગરિકની પોતાની વ્યક્તિગત કેમ? આપણે કહીએ તો એ વસ્તુ પ્રજા તરીકે બરાબર છે પણ એક અધિકારી જેને પગાર ચૂકવવામાં આવે છે, જે તંત્રને ટેક્સ ચૂકવવામાં આવે છે, તો કાયદાકીય જોગવાઈ પ્રમાણે બી આપણે અગર જોવા જઈએ બેન તો એની અંદર મ્યુનિસિપલ કમિશનર સાહેબની ચેતવણી આપવી એ સત્તા કમિશનર પાસે ખરી, પરંતુ આવી નોટિસ કાઢવાથી એએમસી તેની કાનૂની જવાબદારીમાંથી છૂટી નથી જતી, બરાબર છે? એટલે ક્યાંક ને ક્યાંક કાનૂની જવાબદારી તો મ્યુનિસિપલ કમિશનર સાહેબ અને એમના તંત્રની ને એમના અધિકારીની રહે છે, ના કે કોઈ પ્રજાની। પવનભાઈ, જ્યારે અકસ્માત સર્જાય છે ત્યારે સ્વાભાવિક રીતે જવાબદારી અધિકારીઓની નક્કી થતી હોય છે પરંતુ આ વખતે હવે તેમને ચેતવણી આપી દીધી છે। હવે ચેતવણી આપ્યા પછી અકસ્માત થશે કાનૂની રીતે તમે જે પ્રમાણે કહી રહ્યા છો કે કાનૂની રીતે તેમની આ જવાબદારી હોય જ છે, આમાંથી છટકવાનો કોઈ પ્રયાસ જ નથી, તો પછી આ ચેતવણી આપીને નાગરિકોમાં ખોટો સંદેશ નથી જતો? નાગરિકો એવું છે કે આપણી ગુજરાતની અમદાવાદની પ્રજા એટલી ભોળી છે કે જેને આ સરકારે 2014 થી લાઈનમાં ઉભા રાખ્યા છે,
બીવડાયા છે, ગભરાયા છે, ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક કારણોસર હિન્દુ મુસલમાન કરીને બીવડાવ્યા છે. બધી રીતે બીવડાવીને જ સરકારે પ્રજા પર બધું ઢોળી દીધું છે. પણ સરકાર અને સરકારના અધિકારીઓને ક્યાંય કોઈ જગ્યાએ વેલિડેશન વાળું કામ કરવું હોતું નથી. આ એનું એક જીવતું જાગતું તાજું ઉદાહરણ છે બેન. આનું અને જે કારણ મેં શું, તમને પવનભાઈ? કીધું ને બેન કે આમાં કાનૂની જવાબદારી 101% અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર સાહેબની હોય છે. અને આ જે ચેતવણી છે તે તેમને જ જાહેર કરી છે. હા, તો એટલે એમના આ ધ્યાનમાં નહીં હોય કે જાહેર કાનૂની કરીને જવાબદારી છૂટા માત્ર નથી થઈ મારી જ શકતા. રહેશે. બનાવ બનશે તો હાઈકોર્ટમાં પિટિશન થાય અને આને રિલેટેડ હાઈકોર્ટમાં એક્શન બી લેવાય. અને ભૂતકાળમાં બનેલું જ છે કે ખાલી જવાબદારીઓ પેલું નોટિસો આપી દેવાથી અમે જવાબદારીઓથી છૂટી નથી જતા. ભૂતકાળમાં બી આવું બધું બનેલું છે. આ બધો ડેટા મેં ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ન્યૂઝપેપર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જવાબદાર ઓફિશિયલ પેપરના જવાબો ઉપર મને મળેલો છે. એના ઉપર આંકડા બોલી રહ્યો છું બેન. જી બિલકુલ પવનભાઈ, જોડાવા બદલ અને બેન આપણે હું તમને એક બીજી વાત કહેવા માંગુ કે મીઠાગઢી વાળો જે અંડરબ્રિજ છે, બરાબર છે, મીઠાગઢી વાળો અંડરબ્રિજ તમે આપ જોઈ શકતો 10 વર્ષમાં 25 વખત એ લોકોએ રિપેરિંગ કામ કર્યા હશે, બરાબર. એનો હું એક આંકડો ઓફિશિયલ આંકડો કહેવા માંગીશ. 2017 થી લગાવીને અત્યાર સુધી એ લોકોએ 2.60 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. 2.60 કરોડ, બરાબર છે, 2017 થી લગાવીને અત્યાર સુધી. એમાં એમનું એવું કહેવું છે કે જર્જરિત દિવાલ છે, પછી ત્યાંની પેલી વોટર લાઈન છે કે ડ્રેનેજ લાઈન છે, આ બધી વસ્તુ. જી બિલકુલ પવનભાઈ, જોડાવા બદલ આપનો આભાર.